નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ગુજરાત પધારેલા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી એમને જે રીતે કોંગ્રેસને બેઠી કરવાની કોશિશ કરી રહ્યા છે, ગુજરાત કોંગ્રેસને, એમાં કેટલી સફળતા મળશે કે નિષ્ફળ જશે, રાહુલ ગાંધીની બેઇજ્જતી થશે, એના વિશે આપણે વાત કરીશું. મને કહેવા દો કે રાહુલ ગાંધી એ નરેન્દ્ર મોદીને હરાવી શક્યા છે. કેટલાક અંધભક્તોને આ વાત છે ને ગળે ઉતરે કે ન ઉતરે, પરંતુ નરેન્દ્ર મોદી 240 બેઠકો મેળવી શક્યા ભારતીય જનતા પાર્ટીની 370 બેઠકોનો દાવો કરી રહ્યા હતા, અને એના માટે એકમાત્ર જો નિમિત્ત હોય તો એ રાહુલ ગાંધીના ઇન્ડિયા ગઠબંધનના આયોજનને યશ આપવો પડે. અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધનને તોડી નાખવા માટે નરેન્દ્ર મોદીએ ખૂબ પ્રયાસો કર્યા. ઇન્ડિયા ગઠબંધન, એમાં ઇન્ડિયા, આ દેશનું નામ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત છે. નરેન્દ્ર મોદીને જે ડર લાગી રહ્યો હતો એ આપણે સમજી શકતા હતા કે એણે ઇન્ડિયાને બદલે થોડો સમય ભારત ભારત કર્યું. પ્રેસિડેન્ટ ઓફ ભારત, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત. અરે ભાઈ, અમે એ વખતે કહ્યું હતું કે આરએસએસ ના બધા જ ઠરાવોની અંદર ભારત શબ્દ પ્રયોગ થાય છે, તો નરેન્દ્ર મોદી પોતાની માતૃ સંસ્થા આરએસએસ એ જે શબ્દ પ્રયોગ કરે છે એ ભારત, આ દેશનું નામ ભારત કરવામાં જો બંધારણીય સુધારો લાવે તો એનો કોઈ વિરોધ નહીં કરે, એ સર્વાનુમતે પસાર થઈ શક્યો હોત. પરંતુ નરેન્દ્ર મોદી જેનું નામ, એમને તો ઇન્ડિયા ગઠબંધન નામ આવ્યું એટલે ભારતનું સ્મરણ થયું, અને એ હવે ભૂલાઈ ગયું. કારણ કે વિદેશમાં જ્યાં જ્યાં ગયા ત્યાં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. કારણ કે ભાઈ શ્રી 240 બેઠકો સાથે એમની મિત્ર સંસ્થાઓ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ, એના થકી એમણે વિવિધ રાજકીય પક્ષો ઉપર જે રીતે ધોસ જમાવવાની કોશિશ કરી, એને કારણે એ 240 વત્તા એનડીએના બીજા ઘટક પક્ષો એમ મળીને એ ત્રીજી વખત વડાપ્રધાન બની શક્યા. હકીકતમાં એમાં ચૂંટણી પંચે જે એમનો સહયોગ કર્યો એ પણ બેનકાબ થઈ ગયો છે, એટલે આપણે એ બધું જાણીએ છીએ. મારે કહેવાનો મતલબ એટલો જ છે કે રાહુલ ગાંધી જે સામી છાતીએ લડે છે, એકલવીર હું તો કહું છું. કારણ કે કોંગ્રેસ, એના બીજા નેતાઓ એ ઢચુપચું છે, અને ગુજરાત કોંગ્રેસ તો મરી પરવારેલી છે એમ કહીએ તો ચાલે. અને એ રાહુલ ગાંધી દિલ્હીથી ટંકાર કરે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઘરમાં ઘૂસીને અમે છે ને એમને હરાવવાના છીએ. કઈ રીતે હરાવશે એ ખબર નથી. કારણ કે એમની પાર્ટીમાં જે જે આયોજનો થઈ રહ્યા છે ને, જે રેસના ઘોડા અને લગનના ઘોડાની વાતો થઈ રહી છે, આજે મોડાસામાં પાછું એમણે લંગડા ઘોડાની વાતો કરી, અને ભારતીય જનતા પાર્ટી સાથે મળી ગયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની તો એ વાત કરે જ છે, લોકો તાળીઓ પાડે છે, પરંતુ પાર્ટી એમ ઊભી કેમ થઈ શકે? મને લાગે છે કે પાર્ટીનું સંગઠન ટોપથી બોટમ સુધી એમણે વિખેરી નાખવાની જરૂર છે. અને એમણે આ ગુજરાતમાં જો એમણે જીતવું હોય, અને હું તો હંમેશા કહું છું કે ગુજરાતમાં 182 બેઠકોની વિધાનસભાની અંદર 70 બેઠકો તો કોંગ્રેસને રમતા રમતા મળી જાય એટલું કોંગ્રેસની વગ, કોંગ્રેસના સિમ્પેથાઇઝર ગુજરાતમાં છે. પરંતુ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા, આ બંને જણા
ના ખેલને કારણે અને અર્થકારણને કારણે અને કોંગ્રેસની અંદર જામી પડેલા જે વરિષ્ઠ નેતાઓ એમના કોટાના રાજકારણને કારણે કોંગ્રેસ અત્યારે માત્ર વિધાનસભાની અંદર 12 બેઠકો સાથે સમેટાઈ ગઈ છે. લાજ શરમ આવવી જોઈએ. રાહુલ ગાંધીને લાજ શરમ આવવી જોઈએ એમ હું તો કહું છું. કારણ કે એમણે છે ને જાહેર મંચ ઉપરથી ભાજપ સાથે ભળી ગયેલા કોંગ્રેસીઓને અમે કાઢી મૂકવાના છીએ, કાઢી મૂકવાની જરૂર પડે તો, પણ એ જે મંચ ઉપરથી એ વારંવાર આવા નિવેદનો કરે છે એ જ મંચ ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે મળી ગયેલા કોંગ્રેસી નેતાઓ અને હોદ્દેદારો એ એમની આજુબાજુ જ બેઠેલા છે. કદાચ એમને ખબર નથી. અને બીજું, એ નવા થનગનતા ઘોડલાઓ યુવાન નેતાગીરી એને શોધવાને બદલે એ બુઢ્ઢાઓ ડાયાલિસિસ પર જીવનારાઓ આવા લોકોને મંચ ઉપર બેસાડીને કયો સંદેશ આપવા માંગે છે એ પણ સમજાતું નથી. અમે માનીએ છીએ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પરંતુ વિપક્ષ મજબૂત ક્યારે થઈ શકે એ અમારે તો કોઈ ઉપદેશ કરવો નથી, પણ રાહુલ ગાંધી તો જો રાજકારણમાં સફળ થવા માંગતા હોય અને છેલ્લા 5-6 દાયકાથી જે રાજકારણમાં છે એવા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ જો કોંગ્રેસને ફરીને રિવાઇવ કરીને કેન્દ્રમાં પણ સત્તા સ્થાને આવવા માંગતા હોય, ગુજરાતમાં પણ 3 દાયકાથી એ વિપક્ષમાં સાવ ભૂસાઈ જવાની અણી ઉપર છે, ત્યારે એમણે શું અખતરાઓ કરવા જોઈએ એ જાહેરમાં કહેવાને બદલે એ ઓપરેશન એમણે, એ સર્જરી એમણે કરીને પછી વાત કરવી જોઈએ. મને લાગે છે કે ગુજરાત કોંગ્રેસના રીઢા કોંગ્રેસીઓ, ખાઈ વધેલા કોંગ્રેસીઓ, ભ્રષ્ટાચારમાં લિપ્ત રહેલા અને સત્તાનો ભોગવટો કરીને પછી ભારતીય જનતા પાર્ટી સાથે ઈલુ ઈલુ કરનારા કોંગ્રેસીઓ એ પોતાના પક્ષને વફાદાર છે કે કેમ એ બહુ મોટી વાત છે. ગાંધી સરદારનું નામ લેવાનો એમને અધિકાર છે. ગાંધી સરદારની સાદગી એમનામાં છે ખરી? એર કન્ડિશન સભાગૃહમાં, બીએપીએસના એર કન્ડિશન સભાગૃહમાં મોડાસાની અંદર વિશાળ જનમેદની ભેગી કરવામાં આવે છે અને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાડવામાં આવે છે, પણ એમ કઈ પાર્ટી રિવાઇવ થતી હશે? અને હજુ તો ખેલ આગળ ચાલવાનો છે. મને લાગે છે કે આજે રાહુલ ગાંધીના આ પ્રયાસોને આપણે સાવ નકારી દઈએ એવું પણ નહીં, પણ રાહુલ ગાંધીને પાડી દેવા માટે, રાહુલ ગાંધીને નિષ્ફળ કરવા માટે ગુજરાતના રીઢા કોંગ્રેસીઓ એ જાણે કામે વળ્યા હોય એવું લાગે છે. અને રાહુલ ગાંધી એ શું કરવા માંગે છે એ એક્શન અને ઓપરેશન એ એમણે બહુ સ્પષ્ટપણે બધાની વચ્ચે જઈને સંપર્ક જાળવીને માત્ર 1-2 દિવસની ફ્લાઇંગ વિઝિટ કરીને એમણે છે ને આ રીતે ગુજરાતમાં કોંગ્રેસની નું રિવાઇવલ થાય એવી અપેક્ષા કરવી એ જરા વધારે પડતી છે. અને બીજું એક વાતનું અમને સ્મરણ થાય છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી એ જ્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવતા હતા, વડાપ્રધાન હતા, ત્યારે પણ એ પ્રચાર અંબાજીના દર્શન કરીને એ શરૂ કરતા હતા. માથે છે ને પાલવ ઓઢીને એ હંમેશા કહેતા હતા કે મેં ગુજરાત કી બહુ હું. એ સીધું એમનું છે ને સંધાણ ગુજરાતની પ્રજા સાથે એ કરતા હતા. ભરૂચના પારસી પરિવારના ફિરોઝ ગાંધી એમની સાથે એમના લગ્ન થયેલા, વૈદિક વિધિથી 1942માં એમના લગ્ન થયેલા, એ વાત એ મને લાગે છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ન જાણતા હોય એવું માનવાને કોઈ કારણ નથી. પરંતુ મને નવાઈ એ વાતની લાગે છે કે એ આ ગુજરાતના ફરજંદ છે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, એ વાતને કોરાણે શાને મૂકી રહ્યા છે? મને તો એ જ સમજાતું નથી. અને ગુજરાતના રીઢા કોંગ્રેસ, હું રીઢા એટલા માટે કહું છું કે એમને તમે ગમે તે ઘોડા કહો, ગધેડા કહો, એમને કોઈ અસર થતી નથી. એમનું છે ને સેટિંગ જે
ભારતીય જનતા પાર્ટી સાથે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ એની નીતિ અખત્યાર કરીને કોંગ્રેસને અહીંયા નામશેષ કરવા માંગે છે અને રાહુલ ગાંધી એને રિવાઇવ કરવા માંગે છે ગાંધી અને સરદારનું નામ લઈને. પણ મને લાગે છે કે કોંગ્રેસીઓ જ ગાંધી અને સરદારનું નામ ભૂલી ગયા છે, એમના વિચારો ભૂલી ગયા છે. એ માત્ર દેખાડા પૂરતા ટોપી પહેરે છે. સરદાર સાહેબે તો ટોપી ક્યારેય પહેરી નહોતી, એ તમને ખબર હશે. પણ એમની સાદગી, એમની મહાત્મા ગાંધી પ્રત્યેની નિષ્ઠા એ આપણે બધા જાણીએ છીએ. અને એટલે જ આજે અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ, કડવું લાગે તો પણ કહેવું પડે છે કે રાહુલ ગાંધીને પરાસ્ત કરીને, રાહુલ ગાંધીને આ આખા પ્રયાસોમાં નિષ્ફળ બનાવીને ગુજરાતના કોંગ્રેસીઓ એ શું સાબિત કરવા માંગે છે એનો જવાબ કોંગ્રેસીઓએ પોતાના દિલમાં પૂછી લેવાની જરૂર છે, આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. અને બીજું, જેમણે રાજકારણમાં ધંધો જ કર્યો હોય એ લોકોની પાસેથી તમે ત્યાગ અને બલિદાનની અપેક્ષા શું કરવાના? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પરિવારે તો રાષ્ટ્રકાજે શહીદી વહોરેલી છે, જેલવાસ ભોગવેલા છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ શહીદી વહોરી છે. અને અત્યારે કેટલા લોકો જેલમાં જવા માટે પણ તૈયાર છે, ખાલી ફોટા પડાવવા માટે તો ગુજરાતના કોંગ્રેસીઓ આગળ છે. એર કન્ડિશન કેબિનોમાંથી નિવેદનો બરાબર થાય છે, પ્રેસ કોન્ફરન્સોમાં ફટાફટ વાતો થાય છે, પણ પ્રજાની વચ્ચે જઈને જ્યાં સુધી એ કામ ન કરે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું માળખું એ કોંગ્રેસને આખીને આખી ખરીદી લેવા માટે તત્પર હોય ત્યારે રાહુલ ગાંધીનો માર્ગ બહુ સરળ નથી. પણ મને લાગે છે કે એમણે જે પ્રયત્ન કર્યો છે અને 23 એપ્રિલથી 8 મે સુધી જે નિરીક્ષકો એ પોતપોતાના જિલ્લામાં જવાના છે અને એની લાંબી યાદી છે, એમાં જે નિરીક્ષકો જવાના છે, રાહુલ ગાંધીએ એમની પસંદગી પણ કરેલી છે, એ અમને ગમે. પણ એ તટસ્થ અહેવાલ આપશે ખરા? અને એ તટસ્થ અહેવાલ આપે તો એ અહેવાલનો અમલ થશે ખરો? પ્રશ્નો વિપુલ છે. અમે ઉપદેશ કરવા માંગતા નથી, અમે તો માત્ર છે ને અંગુલી નિર્દેશ કરવા માંગીએ છીએ. એમણે કોંગ્રેસે ગુજરાતમાં રિવાઇવ થવું છે કે નહીં એ કોંગ્રેસના નેતાઓએ નક્કી કરવાનું છે. કાં તો પછી કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દો અને ગોડસેવાદી કરી નાખો. રાતોરાત કોંગ્રેસીઓ ગોડસેવાદી થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને, અને પેલું મંત્રી પદનું ગાજર લટકતું રહે છે. હજુ મળશે ક્યારે ખબર નથી. કેટલાકને મળી ચૂક્યું છે, કેટલાકને મળ્યું હતું અને તગેડી મૂકવામાં આવ્યા હતા. પણ રાહુલ ગાંધીનો આ પ્રયાસ એ જો નિષ્ફળ જશે તો રાહુલ ગાંધી એ ખરા અર્થમાં ડિમોરલાઇઝ થઈ જશે, એટલું તો નિશ્ચિત છે. અને એટલે જ અમે કહીએ છીએ કે ગુજરાતના કોંગ્રેસીઓની જવાબદારી છે કે એમણે રાહુલને નિષ્ફળ નહીં કરવો જોઈએ. પણ રીઢા જે કોંગ્રેસીઓ છે, જે બુઢ્ઢા કોંગ્રેસીઓ છે, જે બધા હોદ્દા ભોગવી ચૂકેલા કોંગ્રેસીઓ છે, એ લોકોએ સિંહાસન ખાલી કરવાની જરૂર છે. એ હોદ્દાઓ ઉપર ન હોય પણ એમની ટોળકીઓ એ તંત્ર ચલાવે છે, ટિકિટો ખરીદે છે, વેચે છે અને એ લોકો કોંગ્રેસને બદનામ કરે છે ભારતીય જનતા પાર્ટી સાથે સંતલસ કરીને. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો તમે સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અમને એમ છે કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, તાનાશાહી ન આવે એટલા માટે બંધારણની રક્ષા કરવા માટે આપણે બધાએ જાગતા રહેવાની જરૂર છે. એ માત્ર કોંગ્રેસીઓએ નહીં પણ પ્રજાએ પણ જાગતા રહેવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.